ચાલો નેક્સ્ટ કીધું છે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન માટે નીતિના અસરકારક અમલીકરણ માટે 5 શરતો કઈ હોય તેની ચર્ચા કરો. ડિસ્કસ એટલીસ્ટ 5 identify at least 5 conditions for effective policy implementation and discuss the same. સમજાય છે ને ક્વેશ્ચન સમજાય છે. પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન એટલે સરકાર એક નીતિ બનાવે પણ એ નીતિનું અમલીકરણ અસરકારક રીતે થાય એના માટે શું જરૂરી હોય. બરાબર. પહેલી વસ્તુ તો ગોલ શું છે સરકારનો એ નક્કી હોવો, નિશ્ચિત ગોલ હોવો જોઈએ. ડિફાઇન્ડ ગોલ એટલે નિશ્ચિત લક્ષ્યો. હવે ઉદાહરણ સાથે કીધું છે ને એટલે મારી આદત એવી છે કે જે પોઈન્ટ ડિસ્કસ કરો ને અહીંયા બાજુમાં જ ઉદાહરણ દઈ દેવું. જો મેઇન્સમાં તમારો જવાબ અલગ કરાવવાનો છે બીજા કરતા, બધા એક જેવા જ આન્સર છાપશો તો માર્ક જાજા નહીં મળે. અને હું મોડલ આન્સર કી એટલે નથી દેતો, મને ઘણીવાર સ્ટુડન્ટ્સ પૂછે સર પીડીએફ આપી દો ને બધાને ટૂંકું ટૂંકું જોતું હોય, પીડીએફ આપી દો ફટફટ વાંચી લે. એટલે ભાઈ પાછું એ જ થાય, ફિલ્ટર લાગી જાય. હું પીડીએફ બનાવીશ મોડલ આન્સર કી, તમને કેટલું યાદ રહેશે? અને બધા એક જ આન્સર છાપી આવશો તો આ કઈ યુનિવર્સિટી એક્ઝામ થોડી છે કે 40% મળે એટલે બધા પાસ થાય. તમે વિચાર કરો, તમે પેપર ચેક કરજો, બધાના જવાબ એક સરખા જ આવે, તમે શું કરો? બેર મિનિમમ માર્ક આપો, એવરેજ કાઢીને ઓછામાં ઓછા માર્ક આપી દો, હાલો આટલા દઈ દો બધા, ચા એને નથી પડી મને શું છે. બધા જવાબ એક સરખા આવતા હોય એમાં એક તમારો જવાબ અલગ આવે તો માર્ક કોને વધારે મળે? હું એટલા માટે એનાલિસિસ આપું છું, હું એટલા માટે છોકરાઓને કહું છું વિડીયો આખો જોજો. એનાલિસિસ જોશો ને તો તમને નવા નવા પર્સપેક્ટિવ મળશે કે આને કઈ રીતે લખી શકાય. તમારા બધાનો જવાબ અલગ હશે. ઓકે, મારા વિડીયો જોવા વાળા દરેક સ્ટુડન્ટનો અલગ હોઈ શકે. તમે કેવું સમજો છો અને એમાંથી કેવો વ્યૂ પોઈન્ટ કાઢો છો. બરાબર, એટલા માટે ડિટેલ એનાલિસિસ આપું છું. મારે જોઈએ છે આમાંથી ઘણા બધા જવાબો નીકળે, એક જેવા જવાબો ન નીકળે. જે ઉદાહરણ દીધા હોય સજેસ્ટિવ હોય, એના એ લખવા જરૂરી ન હોય. ઉદાહરણ, જનધન યોજના સરકારે શરૂ કરી તો ગોલ ફિક્સ હતો, દરેક લોકો સુધી બેન્કિંગ પહોંચાડવું છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનું આપણું જે નાણાકીય સમાવેશનું યુનિટ હતું એ જનધન યોજના પહેલા ગામડું હતું કે દરેક ગામડામાં એટલીસ્ટ એક બેંકની બ્રાન્ચ હોવી જોઈએ. જનધન યોજનાથી યુનિટ પરિવાર કરી નાખ્યું, હાવ નાના યુનિટ લઈ ગયા. દરેક પરિવારમાં એટલીસ્ટ એક વ્યક્તિનું ખાતું હોવું જોઈએ. તો ઈ પેનિટ્રેશન અત્યારે ઓલમોસ્ટ કહેવાય છે 80% ઉપર પહોંચી ગયું છે. ભારતની 80% જનતા પાસે અત્યારે ખાતું છે બેંકનું, કાં વોલેટ છે કાં ખાતું છે. તમે મુખ્ય ધારા સાથે જોડાઈ ગયા ફાઇનાન્શિયલ સિસ્ટમમાં, જે પહેલા નહોતા. સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત એટલે ટોયલેટ વાળી વાત થઈ. ઓલમોસ્ટ કહેવાય છે નિયર 100%, 98-99% ઘરો સુધી પહોંચી ગયા છે ટોયલેટ. તો ગોલ નિશ્ચિત હતો. બરાબર, પ્રધાનમંત્રી આવાસ યોજના સફળ ઇમ્પ્લિમેન્ટેશન છે, ગોલ નિશ્ચિત હતો. ઓકે, અમુક પૈસા સરકાર આપશે, અમુક જનતા કાઢે. બધા સરકાર આપી દે તો એ પાછું કરપ્શન થઈ શકે. થોડાક જનતા કાઢે તો પબ્લિક પાર્ટિસિપેશન આવે. ઓકે, તો જનતા એના માટે સજગ હોય. અને ગામડામાં બહુ સફળ છે આ વસ્તુ. ઉજાલા યોજના, પેલી એલપીજી પહોંચી ગયા. ઓકે, તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો, તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો, તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. ચાલો,
બીજી વસ્તુ, રિસોર્સિસ કેટલા છે તમારી પાસે એ સરકારને ખબર હોવી જોઈએ. ઓકે, જેમ કે બધામાં જોઈ શકો તમે, પીએમ આવાસમાં સરકારે બહુ ધીમે ધીમે એલોટ કર્યા છે ઘર. 11 વર્ષથી ચાલે જ છે યોજના. ઓકે, ખબર હતી એક ગાય નથી બનવાના. બરાબર, રિસોર્સિસ કેટલા છે તમારી પાસે? આખું ઘર બનાવવાના પૈસા છે નહીં. સરકારે શું કીધું? થોડાક તમે કાઢો. બરાબર, રોડમાં બહુ સફળ છે આ યોજના અને લગભગ વાજપેયી ગવર્મેન્ટથી ચાલે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન કહેવાય, પીપીપી. થોડાક પૈસા સરકાર કાઢે, થોડાક પૈસા કોઈ કોન્ટ્રાક્ટેડ કંપનીને આપે. આખા દેશમાં હાઈવે બિછાવવા માટે બધા પૈસા સરકાર કાઢશે તો નહીં નીકળી શકે. ઓકે, બોર્ડર એરિયાઝમાં કમ્પ્લીટ સરકાર બનાવે છે. એનું ઓર્ગેનાઇઝેશન અલગ છે, બીઆરઓ, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન, બહુ સરસ કામ કરે છે. બરાબર, પણ જ્યાં શાંત પ્રદેશ છે ત્યાં જરૂર નથી સરકારે બધા પૈસા કાઢવા. ઓકે, સરકારનો ગોલ છે 100 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં. ક્યાંથી નીકળે? બધા તો સરકાર નહીં કાઢી શકે. સરકારનો ગોલ શું છે ખબર છે? અમે કાઢશું ખાલી 10 લાખ કરોડ. બાકીના ક્યાંથી આવશે? પ્રાઇવેટ કંપનીઝ કોન્ટ્રાક્ટ આપશું. તો તમે જોઈ શકો છો ગુજરાતમાં બસ પોર્ટ કેવા મસ્ત બનવા માંડ્યા. બરાબર, ઘણા લોકો ટીકા કરે કે સરકારે વેચી દીધું. બાપા, જમીન સરકારી છે, લીઝ ઉપર આપી છે. ઓકે, બધા પૈસા સરકારે કાઢ્યા. તમને લાગે પોસિબલ છે આટલા બની? એકેય નો બન્યું હોત. તો રિસોર્સિસની સરકારને ખબર પડી કે ભાઈ મારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું છે તો મારે કેટલા કાઢવા ને કેટલા કઢાવવા લોકો આગળથી. બરાબર, અત્યારે ગુજરાતની મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડ ઇસ્યુ કરવા માંડી છે. બહુ સારી વસ્તુ કહેવાય. ઓકે, હા, પોલિટિકલ વિલ. આ વસ્તુ તો છે ને ખાસ કરીને જાહેર વહીવટનું પેપર હોય કે જાહેર વહીવટનો પ્રશ્ન ક્યાંય એસએમાં પૂછી લીધો હોય, આ ટર્મ અંડરલાઈન કરી લેજો સાહેબ. આ લખવાનો છે, લખવાનો છે ને લખવાનો જ છે. રાજકીય ઈચ્છા શક્તિ. રાજકીય ઈચ્છા શક્તિ હોય તો ભલભલા કામ થઈ જાય, ન હોય તો સહેલામાં સહેલા કામ ન થાય. જેમ કે સ્વચ્છ ભારત, લગભગ 25 વર્ષથી ભારત સરકાર ટોયલેટ બનાવતી હતી, નહોતા બનતા. બરાબર, રાજકીય ઈચ્છા શક્તિ આવી, થઈ ગયું. જનધન યોજના કેટલા વર્ષોથી, 1969 થી જ્યારે ફર્સ્ટ નેશનલાઇઝેશન થયું ને બેંકનું, ત્યારનો ગોલ હતો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, કે ભાઈ લોકો સુધી બેંક પહોંચે. રાજકીય ઈચ્છા શક્તિ આવી અને બહુ દૂર ન જાઓ, 2010 આસપાસ ₹1 બેંક એકાઉન્ટ અને બધું શરૂ થયું હતું. મોબાઈલ બેંક સોરી બેંક ઓન બાઇક્સ ને એવું બધું શરૂ થયું હતું. એક બેંકનો કર્મચારી હોય ને બાઇક ઉપર જાય અને ગામડે ગામડે જઈ અને ઓલા કરિયાણાની દુકાને ખાતા ખોલાવતા અને બધું કરતા હતા. પછી મોબાઈલ બેન્કિંગ એટલે ઓલા વેનમાં જાય, ઓલું હરતું ફરતું પુસ્તકાલય હોય ને એમ હરતી ફરતી બેંક, અને 6 અલગ અલગ દી રાખે, રોજ એક એક ગામડામાં ઊભી રહે વેન. આ બધા ખૂબ કર્યા. પણ એ જ મશીનરી બેંક્સની, ઓકે, સરકાર ફરી જરાક રાજકીય ઈચ્છા શક્તિ આવી, ઉપરથી પ્રેશર કર્યું તો એ જ બધા જઈને ઘરે ઘરે જઈને ખાતા ખોલાવતા હતા. તો અત્યારે ઓલમોસ્ટ 50 કરોડ ઉપર ખાતા ખોલી ચૂક્યા છે. પોલિટિકલ આર્ટિકલ 370 બહુ સફળ ઉદાહરણ પોલિટિકલ વિલનું. ઓકે, વર્ષોથી વાત થતી હતી હટશે હટશે હટશે, નહીં હટે, હટશે નહીં હટે. પોલિટિકલ વિલ આવી તો થઈ ગયું કામ. ઓકે, કમ્યુનિકેશન બહુ જરૂરી હોય સાહેબ. તમે કઈ પોલિસી લાવો છો, શું કામ લાવો છો, જનતાના હિતમાં છે કે નહીં, એ કન્વે કરવું બહુ જરૂરી હોય. અને કમ્યુનિકેશન ન હોવાના કારણે પોલિસી પાછી ખેંચાયેલોનો તાજેતરમાં આપણે એક દાખલો જોયો. કયો? કિસાન કાનૂન. બરાબર, મેજર ફેલિયર ગવર્મેન્ટનું શું હતું? જેના હિતમાં કાયદા આવ્યા છે એના કોન્ફિડન્સમાં ન લઈ શક્યા. બરાબર, કમ્યુનિકેશનમાં ક્યાંક ગેપ રહી ગયો. ઓકે, તો પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન માટે જનતા સુધી કમ્યુનિકેટ નહીં કરો તો કઈ રીતે પહોંચશે? બીજું ઉદાહરણ, પેલું જીપીએસસીએ પૂછેલો પ્રશ્ન પાસ્ટમાં, આપણે મૂકેલો જ વિડીયો.
ટ્રાફિકના ઓલા પેનલ્ટી વધી ગઈ ને, તો ત્યારે જ ક્વેશ્ચન આવ્યો હતો જે વર્ષે વધી ને ત્યારે, કે શું પેનલ્ટી વધવાથી ટ્રાફિકના કાયદા અમલમાં આવશે? નો આવ્યા. શું કામ? જનજાગૃતતા ન થઈ. શું કામ આ હેલ્મેટનું જો ને દર વખતે લોન્ચ થઈને પાછું ખેંચાઈ જાય? કમ્યુનિકેશન સાહેબ. શું કામ લાવો છો જનતાના હિતમાં? શું કામ છે? ક્યાંક ને ક્યાંક ખામી છે તમારી. બરાબર. ટ્રાફિકને લગતા કાયદા સરકાર વર્ષોથી અમેન્ડ કરે, હજી તમે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. એક કારણ આ છે, એટલે ઘણા બીજા કારણો છે એના, હું એવું નથી કહેતો, પણ એક મોટું કારણ હોય. બરાબર. મોનિટરિંગ કંટ્રોલ હોવું જોઈએ. ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય છે, કયા ફેઝમાં છે, ખરેખર લોકો સુધી પહોંચે છે કે નહીં, એમાં કંટ્રોલ કઈ રીતે થાય છે. બરાબર. બીજી વસ્તુ, ઇન્ટરનલ ચેક્સ એન્ડ ઓડિટ્સ હોવા જ જોઈએ. ઓકે. અંદર જ સિસ્ટમ હોવી જોઈએ કે આ પોલિસી નથી પહોંચી તો કેમ નથી પહોંચી, હજી વધુ સારી રીતે કઈ રીતે પહોંચી શકવી જોઈએ. ઓકે. ફોલોઅપ થવું જોઈએ કોઈ પણ પોલિસીનું. એટલે બીજી પોલિસી લોન્ચ કરો અથવા ફેઝ 2 લોન્ચ કરો તો એમાં શું શું ધ્યાન રાખવું એ એક ખાસ થવું જોઈએ. સોશિયલ ઓડિટ આ વસ્તુ છે ને, અલગથી જીપીએસસીએ ક્વેશ્ચન એ પૂછેલો છે, આપણે વિડીયો જોજો, એક બહુ એના ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે. સોશિયલ ઓડિટ, સામાજિક ચકાસણી બહુ જરૂરી. શેના માટે? એકચ્યુઅલી જે જનતા માટે પહોંચાડવાનું હતું ત્યાં સુધી પહોંચ્યું છે કે નહીં એની જે ઓડિટ થાય ને એને કહેવાય સોશિયલ ઓડિટ. લાસ્ટ માઇલ ડિલિવરી, છેવાડાના માનવી સુધી તમારી યોજના પહોંચી છે કે નહીં એ ચેક કરવાને કહેવાય સોશિયલ ઓડિટ. આ વસ્તુ તો હોવી જ જોઈએ કોઈ પણ પોલિસીમાં. બરાબર. બીજી વસ્તુ, બધાના પોઝિટિવ નેગેટિવ બે એક્ઝામ્પલ દેવા. હા, જેમ કે જો આપણે ટ્રાય કરી છે બેલેન્સ કરવાની, પોઝિટિવ એક્ઝામ્પલ દીધા, જનધન, સ્વચ્છ ભારત, ઉજાલા વગેરે વગેરે. નેગેટિવ એક્ઝામ્પલ લઈએ કે કમ્યુનિકેશન નહોતું તો ક્યાં પ્રોબ્લેમ થયો. બરાબર છે. તો નહીં, સોશિયલ ઓડિટ છે ને મીડિયા ઠીક છે, પણ એક ના ના ખૂબ સરસ થાય છે. સોશિયલ ઓડિટની છે ને એકચ્યુઅલી એની મિકેનિઝમ અંદર જ હોવી જોઈએ અને એના માટેના સ્ટાફ ટ્રેન કરેલા છે. આંગણવાડીવાળા બહુ સરસ કામ કરે છે એના માટે. લોકો વચ્ચે જઈ અને પૂછે કે ભાઈ પહોંચી છે યોજના કે નહીં, અને પછી આખું મિકેનિઝમ બધું છે. ભારતમાં એડમિનિસ્ટ્રેશનનું માળખું એટલું સરસ છે, ઇમ્પ્લિમેન્ટ થાય ને તો એકે પ્રોબ્લેમ ન રહે. ઓકે, બહુ સરસ માળખું છે.